હર હર મહાદેવ હર. તમામ વિડીયો જોનારોનું સ્વાગત છે. નમસ્કાર, મારું નામ કમલ છે. સેકન્ડ યરના બાળકો, જો આ પરીક્ષામાં સારામાં સારા માર્કે પાસ થવાની ઈચ્છા હોય તમારી, તો અસ્તિત્વના ગુરુકુળના રથ ઉપર કરો સવારી. તો અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળમાં મારું નામ કમલ છે. તમારા બધાનું સ્વાગત છે. સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, તો એ લિંકમાં જોડાઈ જાઓ કે જેમાં હું પીડીએફ મટીરિયલ અને નવી નવી વસ્તુઓની જાણકારી મૂક્યા કરું છું. તો એ તમને લાભપ્રદ રહેશે. સાથે સાથે અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભવિષ્યને, તમારા અસ્તિત્વને ખૂબ જ સારું અને ચમકતું બનાવો. ચાલો મિત્રો, આપણે જોઈએ. મેન્ટલ હેલ્થ નર્સિંગ સેકન્ડ યરની અંદર 4 સબ્જેક્ટ એવા છે. તો મેડિકલ સર્જિકલ નર્સિંગ 1 અને મેડિકલ સર્જિકલ નર્સિંગ 2 એ બંનેના ઓબ્જેક્ટિવ્સના સોલ્યુશનના વિડીયો મેં અપલોડ કર્યા છે. આજે હું તમારી સમક્ષ મેન્ટલ હેલ્થ નર્સિંગ લઈને આવ્યો છું. તો પહેલું જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ 2019 થી 2025 સુધીની. તો શું જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ બધી જ વસ્તુ અગત્યની છે. એક યા બીજા સ્વરૂપે પૂછાય જ છે. બરાબર છે. તો પહેલું છે ઈડી વર્ક્સ ઓન ખાલી જગ્યા પ્રિન્સિપલ. કયા પ્રિન્સિપલ ઉપર ઈડી વર્ક કયા પ્રિન્સિપલ ઉપર આઈડી વર્ક કરે છે? તો ખાલી જગ્યામાં તમારો જવાબ હોવો જોઈએ પ્લીઝ. બરાબર છે. ઓકે, નાવ બીજું, ખાલી જગ્યા ઇઝ અ સેલ્ફ હેલ્પ ગ્રુપ ઓફ આલ્કોહોલિક. આલ્કોહોલિકને સેલ્ફ હેલ્પ ગ્રુપને શું કહેવાય છે એવું પૂછવા માંગે છે. બરાબર છે. તો ખાલી જગ્યામાં છે આલ્કોહોલિક એનોનિમસ. બરાબર છે. આ તમારો જવાબ છે. બરાબર છે. નાવ પીટીએસડી સ્ટેન્ડ ફોર. પીટીએસડી એટલે કોઈ પણ ઈજા થાય એ પછી તમને ઘણી વખત એવું થાય છે કે આ મારું જીવવા જેવું નથી, નામ ને તેમ ને, હું તો આની કરતા મરી ગયો તો સારું હતું. તો પીટીએસડી નું ફૂલ ફોર્મ શું? પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. બરાબર છે. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. નાવ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ઇટિંગ ડિસઓર્ડર. ખાવાના ડિસઓર્ડર કયા છે? ખાઈએ છીએ ને આપણે, એના ડિસઓર્ડર હોય છે. તો પહેલું છે ખાલી જગ્યામાં એનોરેક્સિયા નર્વોઝા અને બુલિમિયા નર્વોઝા. આ બંને ઇટિંગ ડિસઓર્ડર છે. નાવ પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી. ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી શું છે? મેમરીનું ઇમ્પેરમેન્ટ થાય પેથોલોજીકલી. તો પેથોલોજીકલી ટૂંકમાં યાદ ન રહે, આ ન રહે, એવું થાય તો એને શું કહેવાય? તો તમારો જવાબ આવવો જોઈએ એમનેસિયા. એમનેસિયા એ સાચો જવાબ છે. ઇનઇસીટી. હવે જ્યારે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીમાં કહીએ છે ને પેશન્ટને શોક આપે છે, તો એને કહેવાય ઈસીટી, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. બરાબર છે. તો એમાં કેટલા વોલ્ટેજ નો કરંટ પસાર કરવામાં આવે છે અહીંથી અહીં સુધી, એની વચ્ચે ગમે તે, એ તો સાયකිયાટ્રિસ્ટ નક્કી કરે. બરાબર છે. તો 70 થી 150 વોલ્ટ. ઘણી બુકમાં 70 થી 120 પણ આપ્યું છે. 70 થી 150 વોલ્ટ. બરાબર છે. જો એકેય જગ્યાએ એવું ફિક્સ નથી કે 70 થી 150 હોય ને એ જ સાચું. એની નજીકની કોઈ પણ વસ્તુ પૂછે, માનો કે એમસીક્યુમાં 70 થી 150 ની જગ્યાએ એક ઓપ્શનમાં એમ આપ્યું છે 70 થી 120, પણ બીજા ઓપ્શનમાં કઈ 70 થી 110, ત્રીજામાં 70 થી 130 એમ નહીં આપ્યું હોય. બરાબર છે. એટલે એ વસ્તુ ખ્યાલ રાખજો. અને 600 થી 800 મિલી એમ્પિયર આ પણ આવી શકે. 70 થી 150 વોલ્ટમાં અને 600 to 800 મિલી એમ્પિયર. બરાબર છે. ઈસીટીમાં. પછી એબ્સેન્સ ઓફ પ્લેઝર ફિલિંગ ઇન એની એક્ટિવિટી ઇઝ કોલ્ડ
અનહેડોનિયા. બરાબર છે. એબ્સન્સ છે એબ્સન્સ ઓફ પ્લેઝર ફિલિંગ ઇન એની એક્ટિવિટી. તમે ગમે એ કરો કઈ આનંદ જ ન થાય તો એને શું કહેવાય? એનહેડોનિયા. બરાબર છે. એનહેડોનિયા. આપણે એવું નથી, ઇંગ્લિશ એ આપણી ભાષા નથી, પણ પરીક્ષાની અંદર એનહેડોનિયા તો એનું ગુજરાતી નથી લખવાનું, એ તો આપણે એનહેડોનિયા જ લખવાનું છે. બરાબર. નાઉ લેક ઓફ અવેરનેસ ઓફ કરેક્ટ ટાઈમ, પ્લેસ અને પર્સન. ચોક્કસ સમય, બરાબર છે, જગ્યા અને વ્યક્તિની ઓળખાણ ન હોય તો એને કહેવાય ડિસઓરિએન્ટેશન. એને કહેવાય ડિસઓરિએન્ટેશન. આપણે કોઈ પડી જાય ને પૂછીએ, ભાઈ તમારું નામ શું, તમે ક્યાં ના છો, કેટલા વાગ્યા ખબર છે, એ ન ખબર પડે એને કહેવાય ડિસઓરિએન્ટેશન. નાઉ ખાલી જગ્યા ઇઝ a choice of drugs for the patient with mania. મેનિયામાં કઈ ડ્રગ ઓફ ચોઇસ છે, કઈ દવા એવી છે, then ખાલી જગ્યામાં આવશે લિથિયમ. બરાબર છે, લિથિયમ. આવો મિત્રો આગળ વધીએ. નાઉ SSRI સ્ટેન્ડ ફોર, SSRI એટલે શું છે? સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇનહિબિટેટર. સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇનહિબિટર. બરાબર છે, ઇનહિબિટર. આ SSRI નું ફૂલ ફોર્મ છે. પૂછે છે આવું, એટલે જ મેં કીધું મારા અસ્તિત્વના રથ ઉપર સવારી કરો, તમે સારા માર્કે પાસ જ થશો અને તમારા ચહેરા ઉપરનું હાસ્ય એ મારો એવોર્ડ થશે. ફિયર ઓફ ધ સ્ટડીઝ. લર્નિંગ એ થાય, ફિયર ઓફ ધ સ્ટડી ઇઝ નોન એઝ સોફોફોબિયા. બરાબર છે. ઘણા પ્રકારના ફોબિયા છે, એમાંથી અમુક ફોબિયા એક તો એક, ચાહે એમસીક્યુ હોય, ચાહે સરકારી નોકરીની કોઈ પણ હોય, ફોબિયા એક તો પૂછાય છે. બરાબર છે. ઇનવોલેન્ટરી રિપીટેડ મૂવમેન્ટ ઇઝ કોલ્ડ ડિસ્કાઇનેસિયા. ઇનવોલેન્ટરી, સ્વૈચ્છિક નહીં, અસ્વૈચ્છિક, વારંવાર મૂવમેન્ટ. બરાબર છે, મૂવમેન્ટ, એને શું કહેવાય? ડિસ્કાઇનેસિયા. તો ખાલી જગ્યામાં શું તમારો જવાબ આવશે? ડિસ્કાઇનેસિયા. નાઉ સુસાઇડલ ટેન્ડન્સી સીન ઇન ખાલી જગ્યા કન્ડિશન. મરી જવાના વિચારો, સુસાઇડ, ગળા પાવ ખાઈ લેવો, પંખેથી લટકાઈ જવું, ઉપરથી નીચે પડી જવું, આવા બધા મરવાના વિચાર ક્યારે આવે? તો ડિપ્રેશન. કાઉન્સમાં જો મેં તમને સમજાયેલું કે સ્ટ્રેસ ને એન્ઝાયટી ડિપ્રેશનમાં. બરાબર છે. સ્ટ્રેસ ને એન્ઝાયટી, તાણ. અત્યારનો આ જમાનાનો તમારા ડિજિટલ યંગ પીપલોના જમાનામાં સૌથી મોટો દુશ્મન છે સ્ટ્રેસ ને એન્ઝાયટી. બરાબર છે. આગળ વધીએ. સેક્સ્યુઅલ એબનોર્માલિટી occurs with wearing clothes of opposite sex is called. બરાબર છે. શું થાય એમ? બીજા પુરુષ હોય તો સ્ત્રીના કપડા પહેરવાનું મન થાય, સ્ત્રી હોય તો પુરુષના કપડા પહેરવાનું મન થાય. ઓપોઝિટ સેક્સ, કહેવાનો મતલબ પુરુષને સ્ત્રીના કપડા પહેરવાનું મન થાય, સ્ત્રીને પુરુષના કપડા પહેરવાનું મન થાય એમ. તો ટ્રાન્સવેસ્ટિઝમ. બરાબર છે, ટ્રાન્સવેસ્ટિઝમ. બરાબર છે. નાઉ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ વોઝ લોન્ચ. જો યાદ રાખજો, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. બરાબર છે, આઈએમપી માં લેજો. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ ક્યારે થયો છે? હું તમને આગળ કહેતો જઈશ, ખાલી જગ્યામાં પૂછાયું છે બીજી ઘણી રીતે. 1982 નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ વોઝ લોન્ચ ઇન 1982. નાઉ થેરાપ્યુટિક સીરમ લેવલ ઓફ લિથિયમ. એટલે લિથિયમ નું નોર્મલ લેવલ કેટલું છે? 0.8 to 1.2 મિલી ઇક્વિવેલન્સ પર લીટર. આ લિથિયમ નું નોર્મલ પ્રમાણ બોડીમાં બોલે છે. થેરાપ્યુટિક સીરમ લેવલ ઓફ લિથિયમ 0.8 to 1.2 milli equivalents per liter. Now, Philip Pinel, Dr. Emil Kraepelin is father of modern psychiatry. બરાબર છે. આ અને આ એ ફાધર ઓફ મોડર્ન સાયકિયાટ્રી.
આ ધ્યાન રાખજો, બરાબર છે. ફિયર ઓફ હાઈ પ્લેસ, ઊંચાઈ ઉપરનો ડર, એને શું કહેવાય? એક્રોફોબિયા, બરાબર છે. ઊંચાઈથી ડર લાગે, ઘણા નો કે મને ભાઈ ઓ ઊંચે બીક લાગે છે, એ બીક લાગવી એને કહેવાય ફોબિયા. બીક લાગવી એને કહેવાય ફોબિયા. નાવ ECT, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, સ્ટેન્ડ ફોર, જો આવ્યું ફૂલ ફોર્મ, હું ત્યારે બોલ્યો તો વોલ્ટેજ વખતે, વોલ્ટેજની ખાલી જગ્યા વખતે. ECT એટલે ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી, ECT એનું ફૂલ ફોર્મ છે ECT નું. નાવ સ્લીપ વોકિંગ ઇઝ ઓલ્સો નોન એઝ, ઊંઘમાં હાલવા માંડે. તમે એને કહો હવારે તું ક્યાં હાલતો હતો? ક્યાં? હું તો હાલતો નતો, હું તો સૂતો હતો જ તે. પણ એને કહેવાય સ્લીપ વોકિંગ. સોમનાબ્યુલિઝમ, આ અગત્યનું છે. હા, સોમનાબ્યુલિઝમ. ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવશે? સોમનાબ્યુલિઝમ. નાવ લોસ ઓફ મેમરી ઇઝ નોન, તો અગાઉ ખાલી જગ્યા આવી, એમાં બીજી રીતે પૂછ્યું હતું. આમાં લોસ ઓફ મેમરી, તો જવાબ તમારો છે એમનેસિયા, બરાબર છે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ વોઝ લોન્ચ્ડ ઇન, કેટલી વાર પૂછાયેલું છે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લોન્ચ ઇન ખાલી જગ્યા, તો તમારો જવાબ આવશે 1982. ના ફર્સ્ટ અમેરિકન સાયકેટ્રિક નર્સ વોઝ, ફર્સ્ટ અમેરિકન સાયકેટ્રિક નર્સ, આપણે ભારતમાં રહીએ છીએ, બરાબર છે. ભારતના પ્રધાનો અડધા નતા નામ આવડતા, પણ આ નામ યાદ રાખવાનું છે. રિઝલ્ટ ની અંદર બહુ સારું આવ્યું. ફર્સ્ટ અમેરિકન નર્સ વોઝ લિન્ડા રિચાર્ડ્સ, લિન્ડા રિચાર્ડ્સ. નાવ ઇન્ડિયન લ્યુઅન્સી એક્ટ વોઝ પાસ્ડ ઇન 1912, તો તમારો જવાબ આવશે 1912. બધા જ એક્ટ જોઈ લેજો ખાસ. ફિયર ઓફ પેઇન ઇઝ નોન એઝ, ફિયર પેઇન, મને દુખાવાનું, મને દુખવા માંડે તો બહુ બીવે, બહુ બીવે, મને દુખવા માંડે, તો એને કહેવાય અલ્ગોફોબિયા, બરાબર છે. ખાલી જગ્યામાં આવશે અલ્ગોફોબિયા. નાવ delusional belief that other people are talking about him is known as, કે આ બધા માણસો મારી જ વાત કર્યા કરે, કોઈ કાંઈ નો વાત કરતું હોય, કોઈ કશું કરતું ન હોય, પણ આ બધા મારી વાત કર્યા કરે છે, આ બધા મારી વાત કર્યા કરે છે, એને શું કહેવાય? પેરેનોઇડ, અથવા તો delusion of reference, પેરેનોઇડ. આ યાદ રાખવાનું. હા, પેરેનોઇડ, પેરેનોઇડ પર્સનાલિટી, એમ કે ને જ્યારે ને ત્યારે એમ બધાની વચ્ચે એમ કીધા કરે, આ બધા મારી વાત કરે છે, આ બધા મારી વાત કરે છે. નાવ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ બુક, ICD, જો આનું ટૂંકું નામ કહી દો, ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ, ICD, બરાબર છે. ICD કોને પબ્લિશ કરેલી છે? તો જવાબ આવે તમારો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO. નાવ repetition of rhythm words like bat, cat is known as rhyme. Rhyme. Bat, cat એવા repeated શબ્દો બોલ્યા કરે, એને કહેવાય rhyme, બરાબર છે. The concept of therapeutic community was introduced by, ખાલી જગ્યા, concept of શેનો? concept of therapeutic community, therapeutic community, એનો કન્સેપ્ટ કોણે આપેલો છે? મેક્સવેલે. જો ખાલી જગ્યા મેક્સવેલ જ લખેલું છે, પણ મેક્સવેલે ધ કન્સેપ્ટ ઓફ થેરાપ્યુટિક કોમ્યુનિટી નો કન્સેપ્ટ ક્યારે આપેલો છે, કઈ સાલમાં? તો તમારો જવાબ આવો જોઈએ 1953માં. એટલે મેં લખી નાખ્યું કે 1953માં મેક્સવેલ જોન્સે ધ કન્સેપ્ટ ઓફ થેરાપ્યુટિક કોમ્યુનિટી આપેલો છે. Now, patient has two opposite feelings toward a same person at the same time is known as patient. જો દર્દીને, બરાબર છે, two opposite feeling towards એક જ વ્યક્તિ પ્રત્યે બે જુદા જુદા પ્રકારની લાગણીઓ સેમ ટાઈમે એક જ સમયે થાય, સારો ને ખરાબ, બરાબર છે. કોમેડી ને હીરો, હીરો ને વિલન, એવો બે એક સાથે થાય, તો એને કહેવાય એમ્બીવેલેન્સ. તો એને શું કહેવાય? એમ્બીવેલેન્સ. નાવ
Antiemetic drugs are also called neuroleptic drugs. ખાલી જગ્યામાં શું આવશે તમારું? Neuroleptic drugs. Now learning disorder in the reading is known as dyslexia. તારે જમી પર જોયું તો ને પિક્ચર તારે જમી પર લર્નિંગ ડિસઓર્ડર જોવે તેને આમથી આમ દેખાય dyslexia. ECT was introduced, electroconvulsive therapy. વારંવાર હું બોલું છું આખું ફોર્મ એટલે તમને વધુ યાદ રહે. ECT, electroconvulsive therapy, was introduced in the year ખાલી જગ્યામાં શું આવશે તમારો જવાબ 1938 માં. આ બધું જ લખતા જાઓ ને, હવે તો પરીક્ષાને વાર નથી તો લખતા જાઓ, લખેલું તરત વાંચેલું કામ આવશે. Fear of height is known as acrophobia. બરાબર છે? જો the word schizophrenia was coined by Swiss psychiatrist હતો જેણે schizophrenia નામનો વર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યો એ યુજેન બ્લ્યુઅર. બરાબર છે? Now fear of closed place in non-closed place. કાંઈ હોય નહીં, બારી બારણા ક્લોઝ પ્લેસ હોય, ક્યાંયથી જવાનો રસ્તો ન હોય એવો ક્લોઝ પ્લેસ હોય તો એને કહેવાય ક્લસ્ટ્રોફોબિયા. ખાલી જગ્યામાં શું આવશે તમને? ક્લસ્ટ્રોફોબિયા. વારંવાર જુઓ મિત્રો, વારંવાર જુઓ એટલે તમને વધુ અને લખતા જાઓ આ બધી જ વસ્તુ. મેન્ટલ મિકેનિઝમ આર ઓલ્સો કોલ્ડ મેન્ટલ મિકેનિઝમ ને બીજા કયા નામે કહેવાય? તો ખાલી જગ્યામાં આવે છે તમારો જવાબ ડિફેન્સ મિકેનિઝમ. બરાબર? ડિફેન્સ કરવું છે ને તમારે મેન્ટલ મિકેનિઝમ, તો એ ડિફેન્સ મિકેનિઝમ. નાઉ નિમેન્સ નામની સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચાલતી માનસિક રોગની બહુ મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ છે આપણા ભારતમાં, જે બેંગલુરુમાં આવેલી છે. નિમેન્સ ને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. જવાબ શું આવશે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. બરાબર છે? નિમહેન્સ ક્યાં આવેલી છે એવું પૂછે તો લખવાનું બેંગલુરુમાં. બરાબર છે? પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી ઇઝ નોન એઝ ડિમેન્શિયા. બરાબર? પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી, ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી તો આવશે તમારું ડિમેન્શિયા. આગળ વધીએ આપણે. ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા ખોટા આવે જ છે તમારે. બરાબર છે? સાયકિયાટ્રિક ડિસઓર્ડર કેન બી ક્યોર્ડ વિથ અ ડ્રગ ઓનલી. ખોટું. ખાલી ડ્રગ થી નથી થતી, એમાં ઘણી બધી બીજી વસ્તુઓ આવે છે. બરાબર છે? દરેક વસ્તુ ઉપર સમજાવવા જાય તો ઓહો વાત કરો માં. બરાબર છે? અત્યારે તમારી પરીક્ષા નજીક છે એટલે સાચા ખોટા જલ્દી સમજી લઈએ. થમ સકિંગ, અંગૂઠો મોઢામાં લેવો એમ નથી કહેતા નાના બાળકો, તો એને કહેવાય થમ સકિંગ. ઇઝ મેનિફેસ્ટેશન. એ કોનું ચિહ્ન છે? ફિલિંગ ઓફ ઇનસિક્યોરિટી, અસલામતીની ભાવના જેને થતી હોય એ થમ સકિંગ. બરાબર? અસલામતીની ભાવના, ફિલિંગ ઓફ ઇનસિક્યોરિટી, અસલામતીની ભાવના જેને થતી હોય, મેનિફેસ્ટ થતી હોય એને થમ સકિંગ ની ટેવ હોય. ઇન્ડિયન લ્યુઅન્સી એક્ટ વોઝ પાસ્ડ ઇન 1912. બરાબર છે? તો આ સાચું છે. Once mental illness occurs, it remains lifelong. સાચું છે? એકવાર મેન્ટલ ઇલનેસ થાય એટલે જિંદગીભર રહે નહીં. તો આપણે આ જવાબ ખોટો આપશું. મટી જ શકે ને, ઘણી વાર મટી શકે, ઘણા એવા છે દાખલા. એટલે એવું નથી કે એકવાર મેન્ટલ ઇલનેસ થાય એટલે મટે જ નહીં. બરાબર છે? એમ્ફેટામાઇન આર નોન એઝ એ સ્પીડ રન. આ નામની ડ્રગ્સ છે એ સ્પીડ રન તરીકે ઓળખાય છે. સાચું છે. ઇન્ડિયન લ્યુઅન્સી એક્ટ વોઝ પાસ ઇન 1812. જો 12 તો એમને જ છે, 19 ની જગ્યાએ 18 લખ્યું છે એટલે વાક્ય ખોટું છે.
ઇન્ડિયન લ્યુઅન્સી એક્ટ ક્યારે પાસ થયો હતો? 1912 બરાબર છે. એ મેન્ટલી ઇલ પર્સન આર ડેન્જરસ, એવું કઈ નથી. એ મેન્ટલી ઇલ પર્સન હોય બરાબર છે એ ડેન્જરસ જ હોય એટલે એવું છે નહીં. બરાબર છે. એ મેન્ટલી ઇલ પર્સન આર ડેન્જરસ ફોલ. બરાબર છે. નાઉ પર્સન વિથ અનસાઉન્ડ માઇન્ડ કેન નોટ ગીવ મોર. પર્સન જેને કઈ ખબર નથી, કોઈ વસ્તુનું જ્ઞાન ભાન નથી, એ માણસ વોટ આપવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એ વસ્તુ કહેવામાં આવી છે કે પર્સન વિથ અનસાઉન્ડ માઇન્ડ કેન નોટ ગીવ વોટ. એ વાક્ય સાચું છે, ધ્યાન રાખજો. યુફોરિયા ઇઝ સીન ઇન ડિપ્રેશન. યુફોરિયા શું કીધું છે? યુફોરિયા શેમાં જોવા મળે છે? ડિપ્રેશનમાં, હતાશાત્મકતામાં. જો હું ગુજરાતી કહું, એકદમ હતાશાત્મક હોય ને માણસ, એને ડિપ્રેસિવ માણસ કહેવાય. યુફોરિયા એટલે શું? એ ફિલિંગ ઓફ ઇન્ટેન્સ હેપીનેસ એન્ડ ડિપ્રેશન. ઇન્ટેન્સ હેપીનેસ બરાબર છે યુફોરિયા એટલે. અને ડિપ્રેશન ઇઝ કેરેક્ટરાઇઝ બાય persistent sadness and loss of interest in activity. કોઈ પણ વસ્તુ કાંઈ કરે એની સામે તમે ગમે એટલી વસ્તુ કરો, એને ક્રિકેટ રમાડો, એને આ કરો, એની ગમતી વસ્તુ કરાવો તોય તે એમાં ઇન્ટરેસ્ટ ન રહે, એને ડિપ્રેશન કહેવાય. બરાબર છે. તો આ વાક્ય ખોટું છે. આગળ વધીએ આપણે. નાઉ elevation of mood is primary symptoms of mania. એલિવેશન ઓફ મૂડ, મેનિક પેશન્ટ ટોપ લેવલ ઉપર હોય ને મેનિયા, ત્યારે તો એ પોતાની જાતને કંઈક માને, આખા રજવાડાનો રાજા માનતો હોય. તો એલિવેશન ઓફ મૂડ, મૂડનું ઉપર જવું, તો ઇઝ અ સિમ્પટમ્સ ઓફ મેનિયા. ટ્રુ. નાઉ ઇન મેડિકલ ટર્મ્સ સ્લીપ વોકિંગ ઇઝ કોલ્ડ ઇન્સોમ્નિયા. ખોટું ને? આપણે જોઈ લીધું. શું થાય? તમે આમાં જોઈ લીધું હશે. શું થાય? સોમનાબ્યુલિઝમ. બરાબર છે. સ્લીપ વોકિંગ, સૂતા માણસ સૂતો ને ચાલવા માંડે, એને કહેવાય સોમનાબ્યુલિઝમ. ઇન્સોમ્નિયા ન કહેવાય. ઇન્સોમ્નિયા એટલે તો અનિદ્રા, અનિદ્રા. બરાબર છે. નાઉ ડિક્રીઝ લેવલ ઓફ ડોપામિન લીડ્સ ટુ સ્કિઝોફ્રેનિયા. બરાબર છે. ડિક્રીઝ લેવલ ઓફ ડોપામિન ઇઝ લીડ્સ ટુ, એ લીડ કરી શકે સ્કિઝોફ્રેનિયામાં. બરાબર છે. સાચું. એમનેસિયા ઇઝ પેથોલોજીકલ. ટ્રુ. ટ્રુ. ડિક્રીઝ લેવલ ઓફ ડોપામિન લીડ્સ ટુ સ્કિઝોફ્રેનિયા. સાચું છે. એમનેસિયા ઇઝ પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી. એમનેસિયા ઇઝ અ પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી. સાચું છે. એમનેસિયા એટલે લોસ ઓફ મેમરી. પેથોલોજીકલ ઇમ્પેરમેન્ટ બરાબર છે એટલે ખરાબી શેમાં છે? તો કે મેમરીમાં. લોસ ઓફ મેમરી થાય છે ને. બરાબર છે. નાઉ સ્ટેજ ઓફ ગ્રીફ. ડેનિયલ, આ સ્ટેજ છે 1, 2, 3, 4. તો એને સિક્વન્સ આપેલી છે, એ સાચી છે કે નહીં? ડેનિયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એન્ડ એસેપ્ટન્સ. પહેલા ના પાડે, પછી ગુસ્સો કરે, પછી બાર્ગેનિંગ, ભાવતાલ કરવું, એમ કે ને બાર્ગેનિંગ, તું આમ કર આમ કર, પછી હતાશામાં જાય અને છેલ્લે સ્વીકાર્ય થાય. તો એ છે સ્ટેજ ઓફ ગ્રીફ. તો એ સાચા છે. હવે જો યાદ રાખી લેજો, માનો કે તમને MCQ માં પૂછાણા કે A એંગર, B બાર્ગેનિંગ, D C એન્યુઅલ, E આ અને આ, તો એને ગોઠવો. તો નીચે આખું ABCD ના જે કીધું હોય ABC, તો એ રીતે ગોઠવવાનું હોય. તો તમને સ્ટેજીસ ક્રમશઃ યાદ રાખવા જોઈએ. પહેલું છે ડેનિયલ, બીજું છે એંગર, ત્રીજું છે બાર્ગેનિંગ, ચોથું છે ડિપ્રેશન અને પાંચમું છે એસેપ્ટન્સ. ડાબડા જો ડિનાઇલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન અને એસેપ્ટન્સ. લ્યો આ તમને ડાબડા યાદ રહી ગયું. ડાબડા, ડિનાઇલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન, એસેપ્ટન્સ. ડાબડા. નાવ
excessive sleep is known as a insomnia. ઇન્સોમ્નિયા એટલે તો અનિદ્રા થઈ. આ તો એક્સેસિવ સ્લીપ એટલે વધુ પડતું ઘોયરા કરે. આપણે નથી કહેતો હું જ્યારે ને ત્યારે હવાર બપોર ઊંઘ્યા જ કરે, ઘોયરા જ કરે છો, એમ કહીએ છીએ ને એક્સેસિવ સ્લીપ. તો એક્સેસિવ સ્લીપ ને શું કહેવાય? હાઇપરસોમિયા. હાઇપરસોમિયા, ઇન્સોમ્નિયા નહીં. અનિદ્રા એટલે ઇન્સોમ્નિયા, હાઇપરસોમિયા એટલે એક્સેસિવ સ્લીપ. Now touching one's body without consent is known as a battery. કોઈના બોડી ને કોઈના શરીરને આંગળી અડાડવી ને એ ગુનો છે. તે ગુનાને શું કહે છે? બેટરી. બરાબર છે? વાક્ય સાચું છે. ટચિંગ એ વન્સ બોડી વિધાઉટ કન્સર્ન ઇઝ નોન એઝ બેટરી. હોય જ છે ને ગામમાં હાથે કરીને એવા દખલા કરવા વાળા. Clegg association means impaired verbal communication. જો પહેલું યાદ રાખો, Clegg association, impaired verbal communication એટલે verbal communication યોગ્ય ન હોય, બરાબર ન હોય, એને કહેવાય Clegg association. વાક્ય સાચું છે. Doctor shopping is characteristics of hypochondriac disease. હાઇપોકોન્ડ્રિયાક ડિઝીઝ. હવે ડોક્ટર શોપિંગ એટલે શું એમ થતું? એકનું એક પેઇન હોય, એકની એક તકલીફ હોય અને કેટલાય ડોક્ટરને બતાવે. આને કન્સલ્ટ કરે, આને કન્સલ્ટ કરે, આને કન્સલ્ટ કરે. તો એ વસ્તુને શું કે 10 જગ્યાએ બતાવે, આને બતાવે, આને બતાવે, આને બતાવે, એને કહેવાય ડોક્ટર શોપિંગ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાઇપોકોન્ડ્રિયાક ડિઝીઝ કહેવાય. હાઇપોકોન્ડ્રિયાક ડિઝીઝમાં શું થાય? ડોક્ટર શોપિંગ. અને નાવાડેઝ એને શું કહે છે? ઇલનેસ એન્ઝાઇટી ડિસઓર્ડર. બરાબર છે? નાવાડેઝ એને કહે છે ઇલનેસ એન્ઝાઇટી ડિસઓર્ડર. બરાબર છે? ઘણીવાર ઇલનેસ ન હોય, ખાલી એન્ઝાઇટી જ હોય. બરાબર છે? એન્ઝાઇટી જ હોય. મને અને આ તો ઇલનેસ એટલે કોઈ માંદગીની ચિંતા હોય તો પણ ઘણીવાર તો ખાલી ચિંતામાં આવું કરે. 25 ડોક્ટરને બતાવેલાના દાખલા છે. બરાબર છે? તો વાક્ય સાચું છે. નાવ EEG, જો ECG એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, EEG એટલે ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ. બરાબર છે? ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ પહેલી જ વસ્તુ EEG is done to detect electrical activity of brain. વાક્ય સાચું છે. EEG શેના માટે કરાવવામાં આવે છે? બ્રેનની અંદર ફંક્શનિંગ કેવું છે એના માટે. અને ECG હાર્ટ માટે કરાવવામાં આવે છે. અને EMG ઇલેક્ટ્રોમાઇલોગ્રામ મસલ્સની એક્ટિવિટી માટે કરાવવામાં આવે ને, એને કહેવાય EMG. બરાબર છે? Now the term schizophrenia is coined by Sigmund Freud. બરાબર છે? તો આ સ્કિઝોફ્રેનિયા નામની ટર્મ કોણે આપેલી હતી? તો કે સાયકાઇટ્રિસ્ટ યુજેન બ્યુલર. અને ક્યારે આપવામાં આવી હતી? 1908માં. ખાલી જગ્યામાં એમ પૂછી શકે કે સ્વિસ સાયકાઇટ્રિસ્ટ યુજેન બ્લ્યુઅરે સ્કિઝોફ્રેનિયાની બરાબર છે ક્યારે આપેલી, કઈ સાલમાં? તો તમારો જવાબ આવજો 1960. નાઉ pathological impairment of memory is known as a dementia. બરાબર છે? પેથોલોજીકલ છે. પેથોલોજીકલ impairment of memory, dementia. સાચું. Systematic desensitization is useful in psychotherapy. Useful psychotherapy. Systematic desensitization is useful psychotherapy. એટલે આ છે એ સાયકોથેરાપી નો પ્રકાર છે એમ કહેવા માંગે છે વાક્ય. ફોબિયા હોય ને એમાં આપવામાં આવે છે. નાવ હેલોપેરિડોલ ઇઝ એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ. ખોટું. હેલોપેરિડોલ છે એ એન્ટી સાયકોટિક ડ્રગ્સ છે. એન્ટી સાયકોટિક ડ્રગ્સ છે. બરાબર છે? એ એન્ટી ડિપ્રેશન ડ્રગ નથી. Now, sodium valproate is a mood stabilizer drug. તો સાચું છે. હવે તમને ખબર પડી જવી જોઈએ હેલોપેરિડોલ એન્ટી સાયકોટિક,
સોડિયમ વાલ્પારેટ મૂડ સ્ટેબિલાઇઝર, મૂડને બરાબર કરે, સ્ટેબલ કરે. બરાબર છે. નાઉ એ amount of voltage is 7 to 120 volt is passed during ECT. જો મેં તમને કીધું હતું ને, મેં 150 એમાં લખ્યું હતું, આમાં શું છે વાક્યમાં 70 થી 120, પણ 70 થી 150 ની અંદર જ છે ને, તો આ વાક્ય સાચું છે. બરાબર. એટલે આ રીતે ફેરફાર આવી શકે છે. Now, super ego works as a secondary thinking process. ખોટી વાત. બરાબર છે. Drug withdrawal is considering a psychiatric emergency. બહુ સાચી વાત છે. બરાબર. ડ્રગ વિડ્રોવલ ને તો એ તો તમે જોવો ત્યારે તમને ખબર પડે કે પેશન્ટ ને કે ડ્રગ વિડ્રોવલ ઇઝ એ રિયલી સાયકેટ્રિક ઇમરજન્સી. એટલું બધું તોફાન નહીં કરે, શું કરી નાખે એનું કઈ નક્કી જ નહીં. બરાબર છે. Now, disulfiram is used in the treatment of alcohol dependence. સાચું છે. ડિસલ્ફિયામ, ડાયસલ્ફિયામ, તમે જે બોલો એ, પણ તમને એટલું સમજાય જવું જોઈએ ગુજરાતીમાં કહું તો આ છે એ આલ્કોહોલ ડિપેન્ડન્ટની ટ્રીટમેન્ટમાં છે. બરાબર છે. લિથિયમ થેરાપી ઇઝ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ ઓફ મેનિક ડિસઓર્ડર. તો મેનિયાની અંદર લિથિયમ છે જ. અગાઉની ખાલી જગ્યામાં આવ્યું હતું મેનિયાની કઈ દવા છે, ચોઇસ ઓફ ડ્રગ્સ તો કે લિથિયમ. બરાબર છે. સ્કિઝોફ્રેનિયા ઇઝ એ ન્યુરોટિક ડિસઓર્ડર. સ્કિઝોફ્રેનિયા ઇઝ નોટ ન્યુરોટિક ડિસઓર્ડર. સ્કિઝોફ્રેનિયા છે એ કેવા પ્રકારનો ડિસઓર્ડર છે? સાયકોટિક ડિસઓર્ડર. બરાબર. સ્કિઝોફ્રેનિયા છે એ સાયકોટિક ડિસઓર્ડર છે. ઓપિયમ એટલે અફીણ અને પેથિડીન. ઓપિયમ અને પેથિડીન આર એક્ઝામ્પલ ઓફ નાર્કોટિક ડ્રગ્સ. બહુ સાચું છે. નાર્કોટિક ડ્રગ્સ છે અફીણ. અફીણને કહેવાય ઓપિયમ. બરાબર છે. આગળ વધીએ. નાવ એમસીક્યુ જોઈએ. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઇઝ ઓબ્ઝર્વડ ઓન. ક્યારે ઉજવાય છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે? તો તમારો જવાબ આવવો જોઈએ 10th ઓક્ટોબર. દર વર્ષે 10 ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. બરાબર છે. નાવ નિમેન્સ હોસ્પિટલ ઇઝ લોકેટેડ. જો મેં તમને કીધું હતું ને, બરાબર છે, કે નિમેન્સ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચાલતી છે. નિમેન્સ ક્યાં છે? હવે તો તમે અત્યાર સુધી કહી દીધું હશે બેંગ્લોર, જે એકદમ કોન્સન્ટ્રેશન રાખીને, બરાબર છે, જોતા હશે એમના માટે. પછી 5 મિનિટમાં બંધ કરી દે તો આ રથ ઉપરની સવારી તમને તમારી જે ઈચ્છા છે એને પૂરી કરશે નહીં. ફર્સ્ટ સ્ટેપ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. પહેલું સ્ટેપ જો આ ઓપ્શનમાં આપ્યું છે એમાંથી ગોતવાનું છે. મૂડ એન્ડ અફેક્ટ, સ્પીચ, કોગ્નિટિવ ફંક્શન નહીં, જનરલ અપીયરન્સ એન્ડ બિહેવિયર. ફર્સ્ટ સ્ટેપ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. મેન્ટલ સ્ટેટસ જોવું હોય તો સૌથી પહેલું જોવો જોઈએ એનો દેખાવ, એનો અપીયરન્સ અને એનું વર્તન. જનરલ અપીયરન્સ અને બિહેવિયર. Now, false perception without external stimuli is called hallucination. બરાબર છે. ફોલ્સ પરસેપ્શન તો એની માટે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. બરાબર છે. મેન્ટલ ઇલનેસ ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન, જો આ 4 આપ્યા છે, ઓપરેશન, મેન્ટલ રિટાર્ડેશન, કમ્પલ્સિવ ડિસઓર્ડર કે ડિપ્રેશન. તો મેન્ટલ ઇલનેસ ઇઝ મોસ્ટ કોમનલી સીન ઇન ડિપ્રેશન. બરાબર છે. હતાશા. When a client is aware of his public or mental illness, it is called. જ્યારે ક્લાયન્ટને પોતાના માનસિક રોગી છે એવી ખબર નથી તો એને શું કહેવાય? લેક ઓફ ઇનસાઇટ. આંતરસૂઝ નથી. ઇનર સાઇટ આપણે કહીએ છીએ ને, તારા અંતરાત્માને પૂછ. ઇનર સાઇટ. બરાબર છે. False sensory perception without no basis of reality is known as. પરિવાર આવ્યું. તમારો જવાબ સાચો પડશે. હેલ્યુસિનેશનમાં ડિલ્યુઝન,
Illusion, thought of insertion, no. Now, most effective treatment of alcoholism is disulfiram therapy. આવ્યું પેલામાં સાચા ખોટામાં પૂછ્યું હતું, આમાં જો disulfiram therapy, most effective treatment for alcoholism. Now, most common side effect of ECT. ECT આપ્યા પછીની most common side effect કઈ જોવા મળે છે? permanent memory loss, તો ECT આપતા જ ન હોત ને, અથવા તો અત્યાર સુધીમાં જેટલાને ECT આપ્યા હોત એની મેમરી જ લોસ થઈ ગઈ હોત. ફ્રેક્ચર ઓફ ક્રેનિયલ બોન નહીં, કારણ કે એટલું બધું પ્રેશર કાંઈ નથી આવતું. કાર્ડિયાક એરેસ્ટ નહીં. શું છે? ટેમ્પરરી મેમરી લોસ. કન્ફ્યુઝ થોડી વાર રહે, થોડા વખત માટે, થોડી વાર માટે કન્ફ્યુઝ રહે. ટેમ્પરરી મેમરી લોસ એ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ECT. Now, recover, replace and defects. Recover, relapse and defect of patient refer to recover, relapse, defect, mania. બરાબર છે? A person who is unable to recall past event after injury is suffering from past event of injury. એકવાર થઈ ગયું પછી એમ કહો શું થયું હતું? તો કે મને કાંઈ ખબર નહીં, મને કાંઈ ખબર નથી, મને કાંઈ યાદ નથી આવતું. તો એને કહેશું એમ્નેસિયા. ડિસ્લેક્સિયા, ડેલિરિયમ એટલે તો બકવાટ થયો. બરાબર છે? which is not feature of serotonin syndrome. કયું આમાંથી સેરોટીન સિન્ડ્રોમ નથી? કન્ફ્યુઝન, હાઇપરથર્મિયા, માયોક્લોન્સ નહીં, બ્રેડિકાર્ડિયા નથી એમ છે હો. is not, is નથી, is not. કયું નથી? બ્રેડિકાર્ડિયા. Now, most common mood stabilizer, obvious, lithium. તો તમારો જવાબ આવે છે લિથિયમ. ડ્રગ યુઝ ઇન મેનિયા, જો બેયનો જવાબ લિથિયમ છે, બેયમાં જવાબ લિથિયમ આવે, પણ ડ્રગ યુઝ ઇન મેનિયા તો કે લિથિયમ. મોસ્ટ કોમન મૂડ સ્ટેબિલાઇઝર તો કે લિથિયમ. તો મેનિયામાં મૂડ સ્ટેબિલાઇઝરની તો ખાસ જરૂર છે. બરાબર છે? સ્કિઝોફ્રેનિયા ઇઝ ડિસઓર્ડર ઓફ શેનો છે? મૂડનો, મેમરીનો, બિહેવિયરનો કે થોટનો? તો સ્કિઝોફ્રેનિયા ઇઝ અ ડિસઓર્ડર ઓફ thought. બરાબર છે? Now, disorientation is most commonly seen in schizophrenia, mania, epilepsy, nine. Organic brain damage. Organic brain damage માં disorientation is most commonly seen. મોટા ભાગે જોવા મળે છે disorientation શેમાં? Organic brain damage માં. Now, false perception without external stimuli is known as, ફરીવાર જોવો, હવે તો તમને મોઢે થઈ જવું જોઈએ. હેલ્યુસિનેશન એટલે ફોલ્સ પરસેપ્શન, એટલે કે ખોટું દેખાવું અથવા હોવું વિધાઉટ એક્સટર્નલ સ્ટિમ્યુલાય. માનો કે મારી સામે દોડું છે અને એ સાપ જેવું લાગે, તો એમાં વસ્તુ તો છે ને, આમાં તો ફોલ્સ પરસેપ્શન વિધાઉટ એક્સટર્નલ સ્ટિમ્યુલાય. બરાબર? આમે કઈ છે જ નહીં, તો એમ લાગે કે આમે તાજમહાલ છે, આમે એફિલ ટાવર છે. કઈ છે જ નહીં, રણમાં ઉભન કે એફિલ ટાવર છે, તાજમહાલ છે. ધેટ ઇઝ હેલ્યુસિનેશન. બરાબર છે? સ્લીપ વોકિંગ ઇઝ નોન એઝ, બરાબર છે, સોમનાબ્યુલિઝમ. નીચે છે સોમનાબ્યુલિઝમ. Now, first Indian Mental Health Act was launched in 1987. તો 1982 માં શું હતું? પાછળનું જોઈ લેજો. 1982 એટલા માટે ત્યારે મેં તમને કીધું હતું, યાદ રાખજો, ફર્સ્ટ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 87 માં થયો. બરાબર છે? અને ફાધર ઓફ અમેરિકન સાયકિયાટ્રી ઇઝ Rush. RUSH, Rush, father of American psychiatry. And a crisis association is known as a William May. બરાબર છે? ક્રાઇસિસ એસોસિએશન, એરિક્સન, ફ્રોડ, રસ નહીં, રસ તો અહીંયા આવી ગયું ને, ફાધર ઓફ અમેરિકન સાયકિયાટ્રિસ્ટ. મારે તો ઓપ્શન 3 ખોટા જ દેવાના છે ને. બરાબર છે?
Now, schizophrenia is generally associated with short-term memory, IQ, loss of reference, બધું જ હોય. શોર્ટ-ટર્મ મેમરી હોય, ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ, IQ, બરાબર છે. જો યાદ રાખજો, ઈડ, ઇગો, સુપર ઇગો, ફોબિયા, બરાબર છે, ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર, મેનિયા, આ બધી વસ્તુ તમારા પરીક્ષાને માટે મહત્વની છે. તો તમારો જવાબ આવશે ડી. One idea mix up with another without any connection. એક વિચાર, બરાબર છે, મિક્સ બીજા સાથે થાય, કોઈ જોડાણ ન હોય, કાંઈ ન હોય, લાગતું બળગતું ન હોય, તો એક ને બીજા હારે જોડી દેવું, એને કહેવાય ઇનકોહરન્સ. ઇનકોહરન્સ. થોટ બ્લોક નો કહેવાય, ફ્લાઇટ ઓફ આઈડિયા નો કહેવાય, નિયોલોગિઝમ નો કહેવાય. બરાબર છે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા લોન્ચ આવ્યું. અહીંયા શું હતું પાછળ, જો હું તમને બતાવી દઉં. ફર્સ્ટ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ. એક્ટ ક્યારે બન્યો? 87 માં. અને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો? 82 માં. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 82 માં શરૂ થયો, પણ એને લગતો કાયદો બન્યો 87 માં. બરાબર છે. Now, haloperidol is antipsychotic drug. બરાબર, મૂડ સ્ટેબિલાઇઝર માં લિથિયમ આવે. બરાબર છે. ફાધર ઓફ રેશનલ ઇમોટિવ સાયકોથેરાપી. ફાધર ઓફ રેશનલ ઇમોટિવ સાયકોથેરાપી આલ્બર્ટ એલિસ. બરાબર છે, આલ્બર્ટ એલિસ. તો મિત્રો, આ રથની સવારીમાં તમે જોયું કે મેં કેટલી મહેનત કરીને 2019 થી લઈને 2025 સુધીના તમામ ઓબ્જેક્ટિવના સોલ્યુશન આપ્યા છે. બરાબર છે. બસ મિત્રો, આવી રીતે મારી વોટ્સએપ ચેનલ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં જોડાવ. તો એમાં હું PDF મટીરિયલ મૂકું છું ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણેય વર્ષનું. બરાબર છે. નોટ ઓનલી ધેટ, BSc નું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ નું. મારા દીકરા દીકરીઓના ચહેરા ઉપરની ખુશી એ મારો રિવોર્ડ છે. બરાબર છે. મારી સાથે જોડાયેલો. ભારત માતા કી જય. વંદે માતરમ. હર હર મહાદેવ.